ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરવાળા તાલુકાના ચોકડી ગામે સાદાત જમાત અને દીવાન ગ્રુપ દ્વારા સબીલે હુસૈનનું આયોજન। મોહરમ દરમિયાન નિયાઝ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ માસની શરૂઆત સાથે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામમાં ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાદાત જમાત અને દીવાન ગ્રુપ દ્વારા સબીલે હુસૈન અંતર્ગત 10 દિવસ સુધી નિયાઝ અને શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ચોકડી ગામ ખાતે સાદાત જમાત તેમજ દીવાન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સબીલે હુસૈનનું આયોજન કરવામાં આવ્યું છે। મોહરમના પ્રથમ દિવસથી શરૂ થયેલા કાર્યક્રમમાં 10 દિવસ સુધી અલગ અલગ પ્રકારની નિયાઝ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવે છે। આયોજનમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રહ્યા છે। દરરોજ અંદાજે 400 થી 500 લોકો નિયાઝ અને શરબતનો લાભ લઈ રહ્યા છે। કાર્યક્રમ દ્વારા ઇમામ હુસૈનની શહાદતની યાદને જીવંત રાખવાની સાથે ભાઈચારા અને માનવ સેવાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે।